મમ્મી મમ્મી મારો હાથ મમ્મી પ્લીઝ મમ્મી મમ્મી છોડો પ્લીઝ મમ્મી મમ્મી છોડો બહાર જઈને લફડા કરવા છે, કામ ધંધા કરવા નથી, લફડા કરવા છે, લફડા. અને મમ્મી નહીં મમ્મી અને પાછી એમ કે છે કે મેં શું કર્યું મારા દીકરાનું, મારું, અમારા ઘરનું નામ બદનામ કરીશ. હે ભગવાન, સવાર પડી ગઈ પણ સરખો નાસ્તો પણ નથી બનાવતી. કેટલી વાર કહ્યું કે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આ તૈયાર થઈ ગઈ પણ આજે નાસ્તામાં જરાય ભલીવાર નતો. મને એ નથી સમજાતું કે રોજ શું બટાકા પૌવા ખવડાવે. ક્યારેક ઈડલી બનાવ, ક્યારેક મેંદુવડા બનાવ, અરે ક્યારેક ઉપમા બનાવ. પણ મમ્મી તમને ખબર છે ને ઓફિસ જવામાં આમ પણ રોજ લેટ થાય છે અને આવું કાંઈ કરીશ તો વધારે લેટ થઈ જશે. તો વહેલું જાગવાનું. ખબર નથી પડતી કે વહેલી જાગીને કામ કરે. મમ્મી જો ઓલરેડી હું 5 વાગે ઉઠું છું, હવે આનાથી વધારે કેટલીક વહેલી ઉઠીશ? પ્લીઝ થોડી સમજવાની કોશિશ કરો. અચ્છા, સમજવાનું મારે? તું નહીં સમજે? અરે મને એમ પણ ઘૂંટણમાં પ્રોબ્લેમ છે. ડૉક્ટરે કહ્યું છે ચોખ્ખું ને ચટ કે કોઈ કામ થશે નહીં. અને હું જોઉં છું પરમ દિવસે કેમ ખાલી કચરા વાળીને ગઈ હતી, પોતું મારીને નથી ગઈ? મમ્મી ઓફિસથી ફોન આવ્યો કે બધાને વહેલું જવાનું છે, મીટિંગ હતી એટલા માટે. અરે તારી ઓફિસ ગઈ તેલ લેવા? રોજ ઓફિસનું ગાણું ગાય છે. અને હા, હજી પગાર કેમ નથી આવ્યો? મમ્મી બોસે કહ્યું છે કે કઈ સર્વર ડાઉન છે બેંકમાં એટલે 2-3 દિવસ લાગશે. હજી 2-3 દિવસ? હવે એ બેંકનું જે પ્રોબ્લેમ હોય એના માટે કાંઈ અમારે થોડી રોકાઈને રહેવાનું હોય. તારા બોસને કહી દેજે કે આજે રોકડા ગમે ત્યાંથી કરીને આપી દે. મમ્મી એવી રીતે કેમ બોલવું? મારે હજુ જોબ જોઈન કરીને 6 મહિના થયા છે, રિઝાઇન કરવું પડશે બોલીશ ને તો. એટલે શું 6 મહિના થયા છે તો બોસને કહીને કહેવાય એમ? અરે આ બધી મગજમારી છોડ. આ બોસને કહેવું પડે 2 રૂપિયા આપણે કમાવાના છે. મહેનત નથી કરતી સવારથી સાંજ સુધી? હા મમ્મી કરું છું પણ સેલેરી હજુ કોઈને નથી મળી તો મારા એક માટે તો આવું ન ચાલે ને. આ ઘરના ખર્ચા કેમ ચલાવવાના? તને ખબર છે તું પગાર લઈને આવે છે, ઘરના ખર્ચા ચાલે છે અને મારી દવાઓ ખલાસ થઈ ગઈ છે. અને ખાસ કરીને આ વખતે મારા માટે છે ને 2 કિલો શ્રીખંડ લેતી આવજે. ઠીક છે મમ્મી લેતી આવીશ. એક કામ કરો ને, ભાઈ પાસેથી 2-3 દિવસ પૂરતા પૈસા લઈ લો, હું સેલેરી આવશે એટલે આપી દઈશ. અરે તને તો ખબર છે કે આદિ પાસે અત્યારે કોઈ કામ નથી તો એની પાસે રૂપિયા ક્યાંથી હોય? મમ્મી કામ તો ઘણા મળે છે પણ સાચું કહી દો ને કે ભાઈને કામ કરવું જ નથી. લે બોલ, મારા દીકરાને એના લાયક કામ ન મળે તો એ શું કામ કરે? એને જે દિવસે એના લાયક કામ મળશે ને એ દિવસે જ કરશે, સમજી ગઈ? ખોટો પક્ષ ખેંચો છો ભાઈનો. ખબર જ છે તમને કે ભાઈના લક્ષણો કેવા છે. દારૂ પીવો, જુગાર રમવો, છોકરોની છેડતી કરવી, આ બધામાંથી બહાર નીકળે તો જોબ કરશે ને. એટલે તું મારા દીકરાને બદનામ કરવાની વાત કરે છે? તને શરમ નથી આવતી? બદનામ કરવાની વાત નથી મમ્મી, સાચું કહી રહી છું. ભાઈ છે મારો, મને પણ વાલો છે પણ જેને જે કરવું પડતું હોય તો કરવું જ પડે ને. બસ, મારા દીકરાએ શું કરવાનું છે ને શું નહીં ને એની સલાહ તારે આપવાની જરૂર નથી. ના જોયું હોય તે ગામનું ભાષણ આપે છે. આ 6 મહિનાથી ઘર શું ચલાવે છે, ગામને શીખવાડવા બેસે છે. સારું મમ્મી હવે ધ્યાન રાખીશ. મને 20 રૂપિયા આપશો? 20 રૂપિયા? અરે સાના 20 રૂપિયા? આ તારી ઓફિસ નજીકમાં જ તો છે, ચાલતી જતી રહેજે. પણ મમ્મી આજે લેટ થઈ ગયું છે, રિક્ષામાં જવું પડે એમ છે એટલે માંગ્યા. હા તો એક કામ કર, જા પેલા ડ્રોવરમાં પડ્યા છે લઈ જજે 20 રૂપિયા. પણ સાંભળી લે, આજે જ આપું છું, હવે પછી નહીં માંગતી. પગાર આવશે ને ત્યારે તને મહિનાના 500 રૂપિયા આપી દઉં છું ને તો એ 500 રૂપિયામાં ગુજરાન ચલાવ ને. મારે ઘરનું જોવાનું, બધું જોવાનું, મારા આદિના ખર્ચા જોવાના અને બસ રૂપિયા તારી પાછળ જ વાપર કરું. મમ્મી મહિનાના 600 રૂપિયા તો ખાલી રિક્ષાનું ભાડું થાય છે ને, 10 આવવા માટે ને 10 જવા માટે. આ તો ક્યારેક ચાલતી આવ ને, ક્યાં તારું પગ ઘસાઈ જવાના છે? ઠીક છે મમ્મી, આવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કામ કરતી હોય તો જાણે ઉપકાર કરે છે. લો 600 રૂપિયા દર મહિને એને રિક્ષાના આપવાના. આપું નહીં ફૂટી કોડી. હે ભગવાન, હા ન વાળીને ગઈ ને એટલે અત્યારે મારે કામ કરવું પડે છે. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ બેટા, જાગી ગયો? હા એક કામ કર, સરસ મજાનો ચા નાસ્તો કરી લે. બોર્નવિટા વાળું દૂધ બનાવી આપું? હા, બહુ ભૂખ લાગી છે.
હા સરસ સરસ બનાવી આપું. અને સાંભળ, હું તને કહું છું, તું કઈ જીમ જોઈન કરવાનું કહેતો તો જતો તાને જીમમાં? મમ્મી હવે જીમ શું જોઈન કરવાનું? આ બે જણાને મારું એટલે જીમ આવી ગયું એમાં. એકદમ સાચી વાત કહી. પણ જો ને આજકાલ છે ને ખાતો નથી ને બરાબર, એટલે દુબળો પડતો જાય છે. હું શું કહું છું, થોડું ખાવામાં ધ્યાન આપ. તારા માટે બધા ડ્રાયફ્રૂટ્સ ને ફ્રૂટ લાવી છું, એ બધું ખાવું નથી તારે. બસ ખાલી સવારે ઉઠીને ચા નાસ્તો કરીને, ખબર નહીં સવારનો જાય તો સીધો સાંજે આવે, પછી જમવાય નથી આવતો તું. સાવ સાચી વાત છે તમારી. આ રાતનો જ બિઝનેસ કે નહીં મારે, એટલે સવારે મારે બપોરે તો મતલબમાં ઉઠવાનું હોય ને નાસ્તો પાણી કરીને નીકળી જાવ, એટલે હવે રાતના 3-4 વાગે મળીશ. હા હા મને ખબર છે, પણ ધ્યાન રાખ. અને સાંભળ, આજે છે ને તું ઘરે જ રહેજે, કેમ કે પેલી મેં બચત નથી કરી. બચત? અરે પેલી બચત. લાવો લાવો પૈસા આપો. અરે હજુ આવવામાં વાર છે. શું આવવામાં વાર છે મમ્મી? પૈસા વગર હું બહાર કેમ નો જાઉં? મારી પાસે હવે અત્યારે 1 રૂપિયો પણ નથી. મારી વાત સાંભળ, હું તને શું કહું છું. પેલી મહારાણી ક્યાં છે? જતી રહી છે? હા એ તો નોકરી ગઈ, ક્યાર નહીં ગઈ. પણ હું શું કહું છું, આ બચત જે કરી છે ને એના પૈસા પાકવાના છે, પણ 5મા મહિનામાં. એટલે પેલો જે સાહેબ છે ને એ ઘરે આવશે સહી કરાવવા તારી. પાક્કું? હા વાહ. 5મા મહિનામાં આવે ને પછી આપણે કઈ વાંધો નહીં આવે. 5મા મહિના ત્યારે તો હું બધા પૈસાનું છે ને મતલબ તમારી પાસેથી લઈ લઈશ, પણ અત્યારે શું કહું છું, અત્યારે વાપરવા માટે 2-3 હજાર રૂપિયા તો આપો. જો બેટા, અત્યારે મારી પાસે 1 રૂપિયો નથી. પેલી પાસેથી લઈ લે ભાઈ ને. કીધું મેં એને કે રૂપિયા લાવ, તો મને કહે છે કે કંઈક બેંકમાં કંઈક પ્રોબ્લેમ હતો તો 2 દિવસ લેટ થશે. તો મેં કહ્યું તારા બોસને કે રોકડા આપે, અમારે ઘર ચલાવવા જરૂર પડે. તો મને કહે છે કે એમ કેમ મંગાય, કોઈને નથી આપ્યા તો આપણને થોડી આપે. આવી બધી વાતો કરતી હતી મોટી મોટી. સાચું કહું ને તો હમણાંથી તમારો ડર નથી રહ્યો એને. વાત સાચી જ છે તારી. હા, એની પાંખો જરા વધારે ફફડવા મળી છે. મારે કઈ ચમત્કાર બતાવવો પડશે કે હું એનો ભાઈ છું, તમે એના મમ્મી છો, અને એ આ ઘરને ચલાવી રહી છે. પૈસા કમાઈને આપણને નહીં આપે તો કોને આપશે? વાપરી તો નથી નાખતી ને? ના ના, આમ તો વાપરે એવી નથી. તારો ને મારો ડર તો છે, પણ તે છતાંય કહેવાય નહીં. આપણે ચેતતા રહેવું પડે બેટા. કદાચ કોઈ વખત રૂપિયા વાપરી ગઈ તો શું લેવાનું? હે, આપણે તો તકલીફ થઈ જાય ને. તકલીફ નહીં પડે. હું ચેક કરીશ એનો રૂમ, પર્સ અને એનું બેંક એકાઉન્ટ પણ. હા, પૈસા બચાવીને સાચવીને મૂકેલા નથી ને? જો મૂકેલા હશે તો છીનવી લેશું. વાત તો તારી સાચી છે. તારે ચેક તો કરવું જ પડશે. જો તું ચેક નહીં કરે ને બેટા, અને કદાચ એ બચાવીને પૈસા મૂકતી હોય તો પછી આપણે શું લઈ લેવાનું? હા, આપણી સાથે ચીટિંગ કરશે. હા, ક્યારેય નહીં થાય એવું તો. હા, તમે ચિંતા નહીં કરો. હવે એની પાસેથી પૈસા હું કઢાવીશ. તમે માગ્યા તને ના આપ્યા ને એને? ન આપ્યા, મોડે કહ્યું. 2-3 દિવસ તો રાહ જોવી પડશે. બોસ આપશે ને પછી જ હું ઓફિસમાં કંઈ ના કહી શકું. બધું ઘણું બધું કહેતી હતી. આમ જોવા જઈએ ને તો હવે તો એ પાવરમાં આવી ગઈ છે. અને એમેય કહેતી હતી કે ભાઈને કોને કામ કરવા જાય, એમેય કહેતી હતી. એને કે સલાહ આપવાની જરૂર નથી. તું કમાય છે ને, મારે કંઈ કામે જવાની જરૂર નથી. આ હું જે કામ કરું છે સારું જ છે. એ જ તો. ઘરમાં એક હાથ લાગી જવા દો ને તો તમારે એની પાસે પૈસા નહીં માંગવા પડે, પણ એની પાસે રાખતા નહીં. પૈસા તો એની પાસે બચવા જ ન જોઈએ. મારા આશીર્વાદ છે ને હંમેશા તારી સાથે છે બેટા. તને આમ છે ને દિવસ દુગની ને રાત ચોગની ભગવાન તરક્કી કરાવે. ખરેખર તું મહેનતું તો છે હો બેટા, ઘણો મહેનતું છે. થેન્ક યુ. મને આશીર્વાદ આપો છો એટલે જ તો ટકેલો છું. અને શું કહું છું મમ્મી, હા, આ બોર્નવિટા બનાવો ને. અરે બેટા ટકાટક બોર્નવિટા બનાવું. આ 500 ગ્રામ દૂધમાં 250 ગ્રામ બોર્નવિટા નાખીને આમ જો ચોકલેટ શેક જેવું તને લાગવું જોઈએ. વાહ, જલ્દી બનાવી નાખો. હા, આવ તું બનાવ. હે ભગવાન, મારા છોકરાને બોર્નવિટા પીવું છે. રોનક, સાચું કહું તો મને આજ સુધી ક્યારેય ન સમજાય કે મારા મમ્મી અને મારા ભાઈ આવું શું કામ કરે છે. મેં હંમેશા કોશિશ કરી છે કે હું એમને હેલ્પ કરું, ઘરને આગળ લઈ આવું. ખબર નહીં, હર વખત ક્યાંક ને ક્યાંક હું ખોટી પડું છું. ગજબ છે યાર, તું જ્યારે પણ મળવા આવે ત્યારે આવી જ બધી વાતો કરે છે. ક્યારેક તો કંઈક પ્રેમની વાત કર. રોનક, શું પ્રેમની વાત કરું?
ઘરમાં આટલા બધા ટેન્શન ચાલી રહ્યા છે ત્યારે પ્રેમ કોને મગજમાં આવે? તો મારી વાત સાંભળીને હર વખત જતી કેમ કરી શકે? નિવારણ આપ આ વાતનું, કંઈ સમજ કે તારે હવે કંઈક કરવું પડશે. આ તો કરીએ ને. ચાલ આપણે લગ્ન કરી લઈએ અત્યારે જ. ચાલ આજે કોર્ટ ખુલ્લી જશે, કોર્ટ મેરેજ કરી લઈએ. રોનક, તને ખબર છે ને કે હું આવું ક્યારેય નહીં કરી શકું. મારા મમ્મી અને મારા ભાઈ મને બહુ જ વાલા છે. માનું છું કે એ લોકો મને હેરાન કરે છે, પણ એનો અર્થ એવો નથી ને કે એમને લોકોને છોડીને હું લગ્ન કરી લઉં. કઈ માટીની બનેલી છે યાર તું? તને હેરાન થવા છતાં પણ એ ઘર છોડવું નથી. સાંભળ ને, તું એવું હોય તો ઘરમાં વાત કર ને. આપણે લોકો લગ્નની વાત ચલાવીએ ને આગળ. એવું હોય તો હું તમારા ઘરે આવું ને, માંગુ નાખીએ અમે લોકો. સાચું? તને એવું લાગે છે કે હું વાત કરીશ અને એ લોકો હા પાડશે? હા તો પાડે જ ને. મારા જેવો છોકરો એમને મળશે ક્યાં? આવો સરસ જમાઈ મળતો હોય તો હા તો પાડે જ ને. તને જોયા પહેલા જ મને મારી નાખશે. ખબર છે ને મારા ભાઈના સ્વભાવની, કેટલો મગજનો ગુસ્સેલ છે. કોઈ વાત સમજવા કે સાંભળવા તૈયાર જ નથી હોતો ક્યારે. જો હું માનું છું કે મારું ઓવર રિએક્શન હશે કદાચ બધી વસ્તુઓમાં, હું ક્યારેક વધારે રિએક્ટ કરતી હોઈશ, પણ હું ખોટી નથી. તું ખોટી નથી. અને સાંભળ, હું તારી વાતો મજાકમાં નથી લેતો, પણ મારી એવી ઈચ્છા હોય કે જ્યારે તું મારી સાથે હોય ને ત્યારે એ બધું ભૂલી જાય. બસ એટલા માટે જ હું તારી સાથે બીજી વાતો કરતો હોઉં છું. બાકી મને ખબર છે કે તું અંદરથી કેટલી દુઃખી છે, તૂટેલી છે, પણ કમસે કમ મારી સાથે હોય એટલો સમય તો આ બધું ભૂલી જા. સારું, હવે હું એવું ધ્યાન રાખીશ કે તારી સામે કોઈ વાત નહીં કરું. અરે મેં એવું નથી કહ્યું કે મારી સામે વાત ન કર, પણ તું ડિસાઈડ કરી લે વાત કરું કે ન કરું. એક કામ કરીએ, આપણે ટાઈમિંગ નક્કી કરી લઈએ, ટાઈમ ટેબલ પાડી દઈએ. પેલું સ્કૂલમાં હોય ને કે વાત કરવાનો ટાઈમ અને પછી. મને કોઈ વાંધો નથી, મારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. આઈ એમ ઓકે. બસ તો થઈ ગયો ને પ્રોબ્લેમ સોલ્વ. જોયું, 2 મિનિટમાં તારો બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા ને. આમ જોઈએ, તું મારી સાથે લગ્ન કરીશ ને તો તારા જન્મના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો લગ્નના બીજા દિવસે મારી નથી નાખવાનો ને? એવું નહીં, 7 જન્મનું આપણું પેલું પ્રોમિસ છે ને, એટલે કહું છું કે જો 2 મિનિટમાં તારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા તો હવે લગ્ન થાય, આપણે સાથે રહેશું તો પછી એના માટે લાંબા પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે ને. તો 7 જન્મના પ્રોબ્લેમ આ જન્મમાં જ સોલ્વ કરી નાખો, એટલે આવતા જન્મમાં છે ને આપણે હેપી લાઈફ જીવશું. એટલે આવતા જન્મમાં મારે તને કંઈ કહેવાનું જ નહીં, એટલીસ્ટ 7 જન્મમાં મારે તને કંઈ કહેવાનું જ નહીં. નહીં, આવતા જન્મમાં તારે રિયલ પત્ની બનવાનું. પછી આ જન્મમાં છો એટલે બનીશ, પણ આવતા જન્મમાં તારે મારું લોહી પીવાનું. આ જન્મમાં તારું બધા લોહી પીવે છે ને, આવતા જન્મમાં તું પત્ની બનીને મારું લોહી પીજે. બસ. સમ સેન્સ. કેવી વાત કરે છે તું? રિયલ પત્ની, ખોટી પત્ની, આ શું ચાલી રહ્યું છે? ખબર નહીં, હું પણ ક્યારેક છે ને અજીબ વાતો કરું છું. એકચ્યુઅલી મને ખબર નથી પડતી કે તને કેમ કરીને આ બધું ભૂલાવું, પણ તારો ટ્રેક છે ને ત્યાં જ ચાલ્યો જાય છે, એટલે હું તને ભૂલાવા કરું છું ને હું પોતે ગોટે ચડી જાઉં છું. ઠીક છે, હવે આપણે એ વાત જ નહીં કરીએ. એવું કરીશું, ઘરની વાત ઘર સુધી રાખીશું. ના, એવું નથી, બધી વાત કરવાની, પણ હું શું કહું છું કે વાત કરીને હળવું થવા માટે વાત કર, દુઃખી થવા માટે નહીં. તો શું કરવું જોઈએ મારે? અત્યારે ક્યારના આવીને બેઠા છે તો કંઈક ઓર્ડર કરવું જોઈએ, કંઈક ખાવું પીવું જોઈએ. પેલો જો ક્યારનો ઘૂરે છે, મફતિયા બેઠા એવો લુક આપે છે. એ તો રોજ આપે છે ને, આપણું તો રોજનું છે. 10 રૂપિયાની કોફીમાં 2-3 કલાક કાઢવાના. તો આજે 15 વાળી મંગાવીએ ને, ઉપર ચોકલેટ પાવડર છાંટીને. હા તો મંગાવ ને, કોની રાહ જોવે છે? મંગાવીએ. બિંદેશભાઈ, આપણા વાળી 2 કોફી સ્પેશિયલ 15 વાળી, પાવડર ચોકલેટ પાવડર નાખીને બરાબર. 15 રૂપિયામાં પણ ચોકલેટ પાવડર? કેટલા ચીપ માણસો છે ને દુનિયામાં. ભાઈ ચોકલેટ પાવડર કેન્સલ, 10 વાળી જ મોકલો. શું કરે છે રોનક તું? તો તું કહે કે સાદી ઓર્ડર કરું કે ચોકલેટ વાળી? તું કહે છે કે 5 રૂપિયામાં ચોકલેટ પાવડર. મજા આવે ને ઓર્ડર કર, બસ તું ઓર્ડર કર. આવવા દો. હે ભગવાન, હા રોજ ઝાડવાઓને પાણી પીવડાવું છું. હા પેલીને તો કાંઈ કામ ધંધો છે નહીં, બસ નીકળી પડશે નોકરા કરવા. હા કાંઈ નહીં, પણ આમ પાઇપ મૂકી દેવાની, એની મેળે બધું પાણી ભરાઈ જાય. છેક સુધી જતું રહે પછી નળ બંધ કરી દેવાનો. કેટલુંય કામ કરું છું બાપા, કેટલુંય કામ કરું છું. ભાભી, ઓહ હિરલબેન, કા અચાનક ભૂલા પડ્યા? અને એ પણ આ થેલો લઈને, થેલો ઘણો મોટો લઈને આવ્યા. હા પહેલા તો જય શ્રી કૃષ્ણ તમને. હાલ પણ તમે આટલું બધું બોલી ગયા,
તો જય શ્રી કૃષ્ણ તો પેલા એમ કહો, હું ભૂલી એમ જ ગઈ. કહેવાની હતી. ભૂલી ગઈ, બહુ દિવસે જોયા ને તમને તો હરખ આવી ગયો અંદરથી, બહુ હરખ આવી ગયો કે હિરલબેન જાતે પોતે આવી ગયા કીધા વગર. હવે નણંદ તો નસીબદાર હોય એના ઘરે આવે. હિરલબેન ખરેખર આમ લાગણીનો દરિયો ઉભરાય છે તમને જોઈને. એમ થાય છે કે હિરલબેન અહીંયા. સાચું કહું ને ભાભી, તો મને બહુ આનંદ થાય છે અહીંયા આવવામાં. મને ખબર જ હતી કે મારા ભાભી હું જઈશ ને તે એટલા ખુશ થઈ જશે ને હા. કે એનો હરખ નહીં અભાય. હા, પણ થેલો ઘણો મોટો લઈ આવ્યા, એટલે કે કઈક નાસ્તો બાસ્તો લઈને આવ્યા છો. ભાભી, હા, આ 10 દિવસ રોકાવાનું છે તો પછી આ ઠેલો તો જોઈએ ને. બસ 10 દિવસ લે. અરે 10 માં તો બસ થઈ ગયું. કેટલું રોકાવું હોય ભાઈને ત્યાં? અરે રે, મને તો એમ કે મહિનાદીનો પ્રોગ્રામ બનાવીને આવ્યા હશો, પણ તમે તો 10 દાડામાં જતા રહ્યો, પછી આખું ઘર સૂનું થઈ જાય. આ હિરલબેન તમે આવો ને તો અમને ગમે એમ. એટલે અરે અરે, એમ દુખી ન થાવ. 1 મહિનો રોકાઈ જઈશ બસ. અરે હા, ના. 10 દિવસમાં મારા ભાભીને મૂકીને મને પણ જીવ ન ચાલે. હા, એ તો હું ઘરે ફોન કરી દઈશ કે હું મહિના પછી આવીશ. ના તમે ના ચિંતા ના ન કરો. એવું ન કરતા. હા, મને ખબર છે મારા નણદોયા ભાઈને જરાય ગમતું નથી. મારા નણદોય એકલા થઈ જાય ને તો તમારા વગર તો જમતાય નથી. આ છેલ્લી વાર નહોતું થયું, આ પછી સીધા એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અરે હું તો કહું છું તમે એકલા શું કામ આયા? એમને હારે લઈને અવાય ને. ના રે ના, એમને ક્યાં કામ ખોટી કરવા. અને આમ પણ મારા ભાભી પાસે આવું છું અને તમારા નણંદોય ભાઈ આવે ને તો શાંતિથી રોકાવાય ન દે મને. હા, એ વાત તો સાચી. આ તો પુરુષોની તકલીફ રહેવાની. પણ હવે કાંઈ નહીં, હવે આવી ગયા. હું જોવો છો ભાભી, આ મીરા ને આદિ ક્યાં ગયા? મીરા ગઈ નોકરીએ, અને મારા આદિને બિચારાને એટલા કામ હોય છે ને કે છોકરો દોડા દોડીમાંથી ઊંચો નતો આવતો. આખો દી બિચારો એક જ કામ, અહીંથી ત્યાં દોડે ને ત્યાંથી અહીંયા દોડે. એવું તો બિચારો શું મારો કામ કરે છે આદિ? અરે હા, નવું કામ શરૂ કર્યું છે હમણાં. ભગવાન કરે ને એને સફળતા મળે. પણ હું શું કહું છું તમને કે આ બધી વાત તો સાચી, પણ તમે 10 દાડા રોકાવાના છો તો કંઈક નવું બનાવીને ખવડાવજો અમને. હો, અરે મારા ભાભી, મને તો એવું હતું કે હું મારા ભાઈને ત્યાં જઈશ ને મારા ભાભી સારું સારું બનાવીને ખવડાવશે. પણ આ તો તમે મારી આશા રાખો છો. પણ હું એમ કહું છું, આ મીરાએ મારી મસ્ત વાનગી બનાવતી હશે ને? વાનગી તો સારી બનાવે, પણ શું છે ને એને નોકરી હોય. બિચારી સવારે બધું કામ કરીને નોકરીએ જાય, રાત્રે આવે, રસોઈ કરે, અને પછી એને ઓફિસનું કામ હોય ને એટલા માટે. પણ મને તમને ખબર છે ને ઘૂંટણની તકલીફ થઈ ગઈ છે, એટલે મારાથી કામ નથી થતું. સારું થયું તમે 10 દી રસોઈ સરસ સરસ બનાવીને ખવડાવજો. કાંઈ વાંધો નહીં. પણ ભાભી, આ તમે એક કામ કરો ને, શું? આ મીરા બિચારી નોકરીએ જાય, હવે આદિની વહુ લઈ આવો ને. તમે સાસુવાળા થઈ જશો ને તો તમારી વહુ ઘરના કામ કરીને આપશે. બા, તમે એકદમ 100% સાચી વાત કરી. પણ શું છે, હમણાં આદિ એમ કે છે કે પહેલા બિઝનેસ કરીશ મમ્મી, સફળતા મેળવીશ પછી વાત. વાહ, મારા ભત્રીજાના વિચારો એટલે ઉચ્ચ વિચારો છે. હા, અને મારી મીરા પણ કઈ જેવી તેવી નથી. નાની હતી ને તોય તે બિચારી આખા ઘરના કામ કરતી હો. અને મોટી થઈને તો એ નોકરીએ જાતી હશે ને તો ઘરના કામ કરીને જાતી હશે ને. હા, બધું કરીને જાય. જાઓ અંદર જઈને થેલો તો હું કેવો, તમને તમારી રૂમ તો ખબર જ છે ને. હું જરા આ પાણી બંધ કરીને આવું. ભાભી, આ રૂમમાં એસી તો છે ને. આ ગયા વખતે ઉનાળામાં આવી હતી ને તો એસી ચાલુ નહોતી ને પંખા નહોતા ચાલુ. આ રિપેરિંગ કરાવ્યા કે નહીં? બધું તમને કરાવ્યું ખબર છે ને કે નવું ટકાટક એસી લીધું છે. જાઓ ઠંડો પવન ખાઓ. જાઓ. એ તો તમને તો ખબર જ છે મને એસી વગર ન ગમે. ના ન ચાલે આ ને. ઠેલોય મારે ઉચકવાનો. ખાલી અંદર લઈ જાઓ ને, હું જરા પાણી બંધ કરીને આવું. હો, સારું સારું. બિચારા ઝાડવાને પાણી પીવડાવવું પડે ને કા. ખાસ તો હાય મારી માં થાકી ગઈ બાપા. આ હારી બિન બોલાયા મહેમાન જેવી શું કામ આવી ગઈ? પનોતી અને મીરાના વખાણ કરતી હતી. ખબર મને કેટલી વખાણવાને લાયક છે. પણ આ આવી છે ને તો હવે અમારા ઘરમાં તો પનોતી બેઠી, બધી બાજુ એની નજર હશે. વધી ગયું કામ?
ના કામ હતું ભાઈ. હા તું પૈસા આપવાની હતી, આપ્યા નહીં તે પૈસા ઘરે? બોસે કહ્યું છે કે 2-3 દિવસની વાર લાગે એમ છે. આપશે એટલે આપી દઈશ ને. અરે બોસનો કોલર પકડ ને. હા આ રાહ જોવાની એની. એ જ્યારે આપણને પૈસા આપે ત્યારે આપણે લેવાના. અરે હકના માગીએ છીએ, ભીખ થોડા માગીએ છીએ કઈ. હા પણ તો કોઈ વ્યક્તિની મજબૂરી સમજવી પડે ને. બેંકમાં કઈ પ્રોબ્લેમ છે એમને, પૈસા આવશે એટલે આપી દઈશું ને. નંબર આપ તારા બોસ. હમણાં જ ફોન કરું અને બોલાવું બહાર. તારે શું કામ છે એમનું ખબર છે? ગુંડાગર્દી સિવાય બીજું આવડે છે શું તને? ઓ એને ગુંડાગર્દી ન કહેવાય. હા ઓ હા, એને ગુંડાગર્દી નો કહેવાય, એને લુખ્ખાગીરી કહેવાય. જે તને બરાબર ફાવે છે ને. તું મને નહીં શીખવાડ કે હું શું કરું છું શું નહીં. મને પૈસા જોતા છે આજની તારીખમાં. ચાલ હવે તું લેવા જાય છે કે હું લેવા જાઉં? હું લેવા નહીં જાઉં અને તારે પણ નથી જવાનું. કમાવા જા ને. આટલો પાવર જે ઘરમાં કરે છે બહાર બતાવું. 5 પૈસાનું કામ તો કરવું નથી અને આખા ઘરે દબાવે છે. એ આ બોલવામાં ધ્યાન રાખજે તું. દબાવતો નથી, તું દબાયેલી જ છે. અને આમ પણ તું મને ના શીખવાડ કે 5 પૈસાનું કામ હું નથી કરતો. ચાલ પૈસા લાવ. કીધું ને. પૈસા લાવ ને તો આપણે તારી ફાઇલ બધી ફાડી નાખીશ અહીંયા ને અહીંયા. આદિ શું કરે છે તું આ? આદિ ફાઇલ મૂકી દે. પૈસા આવશે એટલે હું આપી દઈશ કહ્યું ને મેં તને. પૈસા નથી મારી પાસે. ગમે ત્યાંથી લઈને આવ. ગમે ત્યાંથી લઈને આવે એટલે હું ચોરી કરવા જાઉં, લોકોને મારું, કાટલા પકડું કોઈના. અરે જે કરવું હોય તે કર. મારે પૈસા જોતા છે ને જોતા છે, બસ બીજું કઈ નહીં. કેટલી વાર કહ્યું પૈસા નથી નથી ને નથી. પૈસા આપે છે કે પછી હું તારી ઓફિસે જઈને બબાલ કરું? આદિ સમજવાની કોશિશ કર ને ભાઈ. જો ફાઇલ મૂકી દે. પૈસા આવશે એટલે હું આપીશ, મેં કેટલી વાર કહ્યું તને. અને આમ પણ હવે તારે સમજવાની જરૂર છે. તું શીખ. આ વ્યવહારાગર્દી કેટલા દિવસ કરીશ? આનું કોઈ ભવિષ્ય નથી. એક દિવસે તું ડૂબી જઈશ આ વસ્તુમાં. સલાહ મને આપે છે? હા સાલી તું આદિ! શીખવાડવાની. હા તું આદિ! શીખવાડવાની. ભાઈ સમજી લેજે, સાંજ સુધીમાં મારે પૈસા જોઈએ એટલે જોઈએ. આદિ તું ભાઈ છે કે દુશ્મન? બેન પર કોણ હાથ ઉપાડે? કેમ? એ દુશ્મન જ છે મારી. એને એકવાર મેં કીધું, 2 વાર કીધું, સમજ નથી પડતી એને. કેમ? તારી મમ્મી તો એમ કહેતી હતી ને કે કમાવા જાય છે તો પૈસા શેના માંગે છે એની પાસે? કમાવા જાઉં છું ને, નુકસાન ગયું છે. હવે પાછું પૈસા આપશો તો ભરાશે ને. નુકસાન ગયું છે ને તો જાતે કમાઓ અને નુકસાનીની ભરપાઈ કરો. ભાઈ પ્લીઝ તમે ન બોલો. મીરા બસ. માણસના સહન શક્તિનો હદ હોય છે. એક ભાઈ ઉઠીને બેનના પર હાથ ઉપાડે એ તો કેટલું યોગ્ય છે. ભાઈ બા તમે થોડું બોલવામાં ધ્યાન રાખો. આ ઘરમાં આવ્યા છો ને તમારે શાંતિથી ખાઈ પીને મજા કરવાની, ડાપણ નહીં કરવાનું ખોટું તમારું. ભાઈ તું શું બોલે છે? મોટા છે ફઈ આપણા આ તો શું થઈ ગયું? હા મોટા છો તો હું મને ધમકાવશો અને હું ડરી જઈશ તમારથી. ભાઈ બા ભૂલ થઈ ગઈ મારી, બેન ઉપર હાથ ના ઉપાડે એમ કહીશ. આદિ ક્યારેય નહોતું વિચાર્યું મેં કે મારો ભત્રીજો આવો આવારા ગુંડાગર્દી વાળો થશે. તમે નીકળો ને અહીંયાથી. આ ઘરમાં તમારું કઈ કામ નથી. હા જાઓ. આદિ અહીંયા રોકાવાની પણ કોઈ જરૂર નથી. શું આ તમારું બોલે છે ઘર તું પણ આ? નથી. તમારો ભાઈ જીવતો પણ નથી. હા એટલે કોઈ અમારી પાસે તમારે છે ને આમ આશા રાખવાની નહીં કે અહીંયા આવ્યા છો તો તમારી સેવા કરવામાં આવશે, ધ્યાન રાખવામાં આવશે. અરે તમે ભાડમાં જાઓ. આદિ આદિ એટલા માટે જ મારા ભાઈને ઘણા સમય પહેલા ભગવાને લઈ લીધા. કેમ કે ભગવાનને પણ ખબર હતી કે એનો દીકરો આવો થશે. બિચારાને જોઈ જોઈને જીવ બાળો ને એના કરતા એ પહેલા જ ભગવાને લઈ લીધા. તોયથી જાય છે કે નહીં? તમારું ગળું દબી દઉં તો? આદિ શું બોલે છે ભાઈ તું આ? દબી દે દે. અને એટલો શોખ છે ને તો ફઈને મારી નાખ. તો એને કહો ને પૈસા આપી દે. ભાઈ તું પૈસા આજે સાંજ સુધીમાં આપીશ કે પછી હું કઈ મારી રીતે એક્શન લઉં? હું આપીશ. આપીશ. હા હા બોલે છે ને. હા ફરતી નહીં હવે. બેટા મીરા તું તારા ભાઈનું શું કામ આટલું બધું સહન કરે છે? અને આવું તો મને જાણ પણ નથી કે તારો ભાઈ તારી પાસે પૈસા માટે આવું વર્તન કરે છે. છોડો ને ફઈ, એવો જ છે. પણ બેટા
ભાઈ ઉઠીને બેનને થપ્પડ મારે, આ સારું નહીં. તું એક કામ કર ને, તું આ તારા મમ્મીને કહી દે ને. હું નહીંતર હું ભાભીને વાત કરું કે આદિ મીરા સાથે આવું એમને વર્તન બધી કરે ખબર છે. છે, શું? મમ્મીને બધી જ વાતની ખબર છે. પ્લીઝ ભાઈ, થોડા દિવસ આવ્યા છો ને તો શાંતિથી રોકાઓ પણ બેટા, પ્લીઝ. શું છે હા? શું છે તને અક્કલ જેવું કઈ છે કે નહીં? અક્કલ શેના માટે? આ પાણી પીવા માટે લઈને આવ્યા હતા તો કહી દેવું તું ને. લો પાણી પીવું છે, પીવું. જાતે ભરી નહોતા શકતા. થેન્ક યુ. પણ સાંભળ, હવે આ તારી ફૈબા આવી છે. ફૈબાનો સ્વભાવ નથી જાણતો તું? એની બોલતી બંધ કરી દીધી. હા હા, મીરાની સામે ગુસ્સાઈ ના ગયા ને, અને હાથ પણ ઉપાડવાનો હતો એના પર. મન તો થતું હતું કે એનું ગળું દબી દઉં. કાંડો થયો છે તું? તને ખબર તો છે તારી ફૈબા કેવી છે? એ સાચાનું સાચું ને ખોટાનું ખોટું બોલે એવી છે. એ 10 દિવસ માટે રહેવા આવી છે. ત્યાં સુધી તું શાંત રે, શાંત. શાંત તો છું. ધીમે બોલ. હા તો ધીમે જ વાત કરું છું. મારે અવાજ જ એવો છે તો શું કરવાનું? મારી વાત સાંભળ. આપણે ડરવાની બિલકુલ જરૂર નથી. મમ્મી તમે છે ને મને એકવાર છૂટ આપો એટલે ભાઈ એક દિવસ શું એક મિનિટ પણ ઊભા નહીં રહે. તારા બાપાના બેન છે, મારી નણંદ છે ને તારા ફૈબા છે, એનાથી થોડુંક ડરવું પડશે આપણે, અને એ જરૂરી છે. એટલે જો મમ્મી તમે કહો છો એ વાત મને માન્ય નથી. મેં કહી દીધું કે પપ્પા આ ઘરમાં નથી, આ દુનિયામાં નથી, એટલે અહીંયા કઈ તમારો હક હિસ્સો લાગે નહીં. અમે તમારી સેવા કરશું, ફૈબા કરીને માન આપશું, એ ભૂલી જજો. એ હક હિસ્સો માંગવા નથી આવી, કે નથી આપણી પાસે સેવા કરાવવા આવી. ભાઈનું ઘર છે ને એટલે 10 દિવસ રહેવા આવી છે. મીરાને ચડાવે છે હા, કે એના પર હાથ ના ઉપાડ. મને શીખવાડશે મારે શું કરવું શું નહીં. તને ખબર છે કે એ ચડાવે છે, પણ થોડું શાંત શાંત સ્વભાવે વાત કરીને વાત પૂરી કર ને. સમજતો કેમ નથી? તને ખબર છે એનાથી શું થશે? શું થશે? શું તું ભૂલી ગયો એ વાત? યાદ આવી કે યાદ અપાવું? ખબર છે ને કે મીરા કોણ છે એ તારા ફૈબા પણ જાણે છે. હા જાણે છે. અને તમે એમ કહેવા માંગો છો ને કે ફૈબા બધું મીરાને કહી દેશે તો પછી આપણી પાસેથી આ સોનાની મુરગી ભાગી જશે, ઉડી જશે, એમ જ ને? એ જ કહું છું, સમજતો કેમ નથી? એને કાંઈ ઉડવા નહીં દઉં. હા છે ને એનું ગળું દબીને રાખીશ ઘરમાં. એને સાચી હકીકતની ખબર પડી ગઈ ને તો એ આપણા ઘરમાં પણ નહીં રહે. તને ખબર નથી પડતી? મીરાને અત્યાર સુધી સત્ય હકીકતની ખબર નથી ને એટલે જ ઘરમાં પડી છે. એ તને અને મને બહુ પ્રેમ કરે છે, તારા અને મારા માટે બધું જ કરવા. ઠીક છે, હા તમે કહો છો તો હવે હું ગુસ્સો નહીં કરું, પણ હવે છે ને હું પ્રેમથી વાત કરીશ, રડીને વાત કરીશ, તો પણ એ મદદ તો કરશે જ ને. આ ભાઈ અને બેનનું દાજે છે એટલું એને કે આપણે ગમે તે મુસીબતમાં હોય બહાર તો એ જ કાઢે છે ને. અરે પણ મારી વાત સાંભળ. જ્યાં સુધી તારી ફઈ છે ને ત્યાં સુધી તું તારા ગુસ્સાને કંટ્રોલમાં રાખ. પછી તારે મીરા સાથે જે વ્યવહાર કરવો હોય એને કરજે. એક તો એ છે બિલાડા જેવી, એના કાન, એનું નાક, એની જીભડી બધું સરખું ચાલે છે. આ તારી ફઈબાને ઓળખતો નથી નાનપણથી? ઓળખું જ છું. હા નાનપણથી છે ને બહુ મને ખીજાતી હતી કે આવું વર્તન ના કરાય, કોઈના પર હાથ ના ઉપાડાય. એક દિવસ એને લાફો માર્યો હતો, નાનો હતો ત્યારે જ કહેતા હતા તમને, બહુ મોટું ભાષણ આપ્યું હતું તમને કે તમારા દીકરાને સંસ્કાર આપો. અને તમને કોઈ કંઈ કહી જાય ને એ મારાથી બિલકુલ સહન ન થાય. હા તો મારાથી પણ ન સહન થાય તને કોઈ બોલી જાય તો. પણ અત્યારે એવું છે ને કે આપણે આપણી સચ્ચાઈ મીરાની સામે ન લાવી હોય, જે તારા ફૈબા પણ જાણે છે. પૈસા મને કોણ આપશે મને કહેશું? એની પાસે પૈસાની ઉઘરાણી તમે કરી હતી, પૈસા ના આપ્યા એને. હજી એના બોસનું બાનું કાઢે છે, એટલા માટે કહ્યું કે ઓફિસે જઈને બબાલ કરીશ, તારા બોસનો નંબર આપ, હું પૈસા ઉઘરાવીશ. અરે આપી દેશે, પગાર આપી દેશે, નહીં આપે એમ નથી. તું 1-2 દિવસ રાહ જો ને, ખોટી શું કામ ઉતાવળ કરે છે? અને ગુસ્સામાં હંમેશા કામ બગડે, સમજે છે ને? મને તો બહુ ગુસ્સો આવે છે. ચાલાકીથી કામ લેવાનું છે, ગુસ્સાથી નહીં. બુદ્ધિનો ઉપયોગ કરો, બળનો નહીં. મમ્મી રિલેક્સ. મારાથી એ નથી થતું. જુઓ એને જોઉં છું ને ત્યારે મને મન થયા કરે કે આને બહુ મારું.
કારણ કે ગુસ્સો ક્યાંક તો ઉતારવો ને. જુગારમાં હારીને આવું ને ત્યારે પણ મન થાય કે મીરાને બહુ મારે. પણ શાંતિ રાખ. જો આમને આમ ગુસ્સો કરતો રહીશ ને તો આપણી બાજી બગડી જશે. આપણે જે વિચાર્યું છે ને એ નહીં થાય. સમજે છે તું? સારું, સમજી ગયો. તમારે મને વધારે સમજાવવા કરતાં મીરા પાસેથી ગમે તેમ કહીને રૂપિયા કાઢવો. આ સાંજ સુધીમાં એને મને કીધું જે પૈસા આપવાની છે એ પૈસા લઈ લેજો અને મને આપી દેજો. એ હા, સારું, આપી દઈશ. હા તો હું કોઈને નહીં બતાવું, બસ. ધીમે, શાંતિથી. કોઈને નહીં બતાવું, બસ. આટલું શાંતિથી બોલું તો ચાલશે. જા રૂમમાં જા. રૂમમાં જા. બોર્નવિટા બનાવો. પાછું બોર્નવિટા? આ છોકરો દિવસમાં 3 વાર પણ મારે છે ને બનાવું હો. મીરા હવે કેટલું રડીશ? પ્લીઝ યાર, આવી ત્યારની રડે છે, રડવાનું બંધ કર. શું કરું રોનક? આદિએ કેવું કર્યું ખબર તો પડી ને. બધી વાત કરીને મેં તમને. મને મારી એનો વાંધો નથી, પણ ફઈ સામે બોલવાની શું જરૂર હતી આટલું બધું? તું સમજતી નથી. હવે તારો ભાઈનો સ્વભાવ તો સુધરે એમ જ નથી, તો પછી આપણે એનો રસ્તો કાઢીએ ને મીરા. ચાલ ને મીરા, આપણે ભાગીને લગ્ન કરી લઈએ. ચાલ ને. પોસિબલ નથી રોનક. કેટલી વાર કહું? થેન્ક યુ રોનક. કેવી રીતે સમજાવું કે મારી માં અને મારો ભાઈ મારો જીવ છે. બહુ વાલા છે મને એ લોકો. અને હું મારા પ્રત્યે કંઈ નથી તને? આ ખોટો સવાલ છે કે તું મને વાલો છે કે નહીં, તારા પ્રત્યે લાગણી છે કે નહીં. રોનક, હું એમ નથી કહેતી કે તું મારા માટે ખાસ નથી, પણ એટલું જરૂર યાદ રાખજે કે પરિવારથી વધારે ખાસ કોઈ નથી હોતું. પહેલો દરજ્જો ભગવાનનો, બીજો પરિવારનો અને ત્રીજો કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે ને એ જ સાચી હકીકત છે. તારી બધી વાત હું સમજુ છું મીરા, પણ જો તું કહે છે કે તારો ભાઈ અને તારા મમ્મી માને એમ નથી, બરાબર છે? તું કહે છે કે તું મને પ્રેમ કરે છે, નથી તું એમને છોડી શકતી, નથી મને છોડવાની, તો પછી હવે આ વાતનો કોઈ તો નિવેડો લાવવો પડશે ને. એનો કોઈ રસ્તો જ નથી તો કંઈક રસ્તો કાઢવો પડશે. તો મેં તને ઇઝી સોલ્યુશન બતાવ્યું. થોડા દિવસ બધા ધમાલ કરશે અને બધું શાંત થઈ જશે ને એટલે બધા એક્સેપ્ટ કરી લેશે. આવું થતું જ હોય છે. રોનક, હું ઈચ્છું છું કે જ્યારે મારો ભાઈ અને મારી માં હા પાડીને ત્યારે આપણા લગ્ન થાય, અને મને ભરોસો છે કે એક દિવસ એ લોકો જરૂર સમજી જશે. પણ તો એક દિવસને જલ્દી લાવ ને. ક્યાં સુધી ખેંચશું? ક્યાં સુધી આવી રીતે દુઃખી થઈશ? મારાથી છે ને તારો આ ચહેરો જોવાતો નથી. મારે એ મીરાને જોવી છે જેને હું પહેલી વખત મળ્યો હતો ને, એ મીરા. જ્યારે એને જોતા જ ચહેરા પર સ્માઇલ આવી જાય ને, એ મીરા. એ મીરાને તો હું પણ શોધી રહી છું. આ ઝંઝટમાં એટલી પડી ગઈ કે પોતાની જાત ભૂલાઈ ગઈ છે હવે મને. રોનક, મને ખબર છે કે મારા ભાઈનું વર્તન મારા પ્રત્યે ખરાબ છે, પણ સામે એવું ને એવું વર્તન જો હું કરીશ તો મારા મને એ લોકોમાં ફેર શું? નથી કરતી ને તું. ક્યાં એ લોકો જેવું વર્તન કરે છે? એ લોકોની નફરત સામે પણ તું તો એમને પ્રેમ જ આપે છે, માન આપે છે. ઘરમાં તું આટલો સપોર્ટ કરે છે, તું કમાય છે ને એ લોકો ખાય છે. આનાથી વધારે તો કોઈ ના કરી શકે. કદાચ એક દીકરો પણ ન કરી શકે ને એટલું તું દીકરી બનીને કરે છે. હું પણ આટલું સહન ન કરી શકું. હું જો મારા ઘરમાં આવી પરિસ્થિતિ હોય ને તો હું મારા ભાઈને અને માને કદાચ છોડીને ચાલ્યો ગયો હોય. ગુસ્સો તો આવે. ઘણીવાર એવું થાય કે આ પગલું ભરવું જ પડશે, ઘર મૂકીને જતું રહેવું છે. પરિસ્થિતિઓ જવા નથી દેતી. છોડ ને રનક, હું શું કહું છું, હું આજે વહેલી છુટ્ટી લઈ લઈશ. આપણે હોસ્પિટલે જઈ આવીએ. ખબર નહીં, હમણાંથી મારું માથું બહુ દુખે છે, ચક્કર પણ આવે છે ક્યારેક ક્યારેક. સારું, તું ફ્રી થાય ને એટલે મને કોલ કરજે, હું તને ઓફિસથી પિક કરી લઈશ. ચાલ હવે. નહીં, કોફી તો પી. તું જેવી ફ્રી થાય એટલે મને કોલ કરી દેજે. હું તને પિક કરું. ઠીક છે. હલો, આદિ બોલે છે? અરે જરૂર નથી તમારા લોકોની. હું તમને કહું ને, તૈયારીમાં રહેજો. આ કેટલા લોકો આવે છે પછી ખબર પડે. મને ફોનમાં ધમકી આપતો હતો. આવવા દે ને.
હજુ કોઈ આવ્યું છે? એક મિનિટ, હા શરૂ રાખજે. કોણ? રોનક ફોન કર્યો હતો ને મેં. તારી આટલી હિંમત, તું ફોન કરીને મને ધમકાવતો હતો. છે કોણ તું? હે? જો હું વાત કરવા માટે જ આવ્યો છું. ફોનમાં ભલે ગુસ્સામાં વાત કરતો હતો, પણ મારે વાત કરવી છે, તો પેલા વાત કરીએ આપણે. એકલો જ આવ્યો છે, બરાબર? હા હા, બોલ, શું કેવું છે? હે? શું ફોનમાં તું મને કહેતો હતો કે આ વર્તન તારું બરાબર નથી, બેન સાથે આવી રીતે વાત કરાય? હા, ધમકાવતો હતો મને. અરે મારી બેન છે, મને મન ભાવે એમ વર્તન કરું, તારે શું લેવા દેવા? જો ગોળ ગોળ વાત નહીં કરું, સીધી વાત કરું છું. હું મીરાને પ્રેમ કરું છું અને મીરા મને. હા, ક્યારે થઈ ગયું? હે? એનાથી તારે કંઈ લેવા દેવા નથી. હું તને એટલું જ સમજાવવા આવ્યો છું કે તું જે રીતનું વર્તન મીરા સાથે કરે છે ને, એ યોગ્ય નથી. અચ્છા, અને તું મને પૂછ્યા વગર મારી બેનને પ્રેમ કરે છે, એ યોગ્ય છે? જો હું વાત કરવા આવ્યો છું, મારે મારામારી નથી કરવી, એટલે શાંતિથી વાત કર. હાથ ઉપાડતા મને પણ આવડે છે. હાથ ઉપાડીશ મારા પર? હા, જરાક વિચાર તો કર, તું કોની સાથે વાત કરી રહ્યો છે? મને ખબર છે કે બે પગ પર ચાલીને આવ્યો છે ને, એ ચાલવા લાયક નહીં રહે. માણસો રાહ જોઈને બેઠા છે, ખાલી એક ફોન કરીને કહીશ કે આવી જાવ એટલે બધા ચોંટી જશે. સાંભળ, મને ધમકી નહીં આપતો બીજી વાર, અને બીજી વાર મારી બેનને મળવાની કોશિશ પણ નહીં કરતો. હા, પ્રેમ નામના શબ્દથી નફરત છે મને. જો માનું છું કે તું બહુ મોટો ગુંડો છે, હું તારી જેવો ગુંડો નથી. હું સારો સીધો સાદો માણસ છું, પણ સારો માણસ જ્યારે ખરાબ થાય ને, ત્યારે ખરાબ માણસ કરતા પણ ખરાબ થઈ શકે, એટલું યાદ રાખજે. એટલે મને ગુસ્સો ન અપાવ, ગુસ્સો કરતા મને પણ આવડે છે, પણ મારામારી કરવી ને એ મારી આદત નથી, એટલે હું વાત કરવા આવ્યો છું. ઘરમાં આવીને મારીશ. હા, તારી આખી ડિટેલ કઢાવીશ, તારા પરિવારના સભ્યો વચ્ચે તારી ઇજ્જત પણ કાઢીશ. ચાલશે? તારે મારી સાથે જે કરવું હોય ને એ કરજે, આપણે જોઈ લેશું. પણ આજ પછી મીરા પર હાથ ન ઉપાડતો, હું તને કહી દઉં છું. જો પ્રેમથી કહું છું. તે મને ધમકી આપી દે ને. હે, હવે તું જો મીરાની શું હાલત કરું છું. તું મીરાને કઈ નહીં કરે. શું કામ નહીં કરું? અરે બેન છે તારી. આ તો શું થઈ ગયું? કઈ પ્રકારનો ભાઈ છે તું? એક તો બેનના રોટલા ખાય છે ને ઉપરથી બેનની ઉપર હાથ ઉપાડે છે. તમે લોકો કઈ પ્રકારના માણસો છો? એ બિચારી તમારા લીધે થઈને મારી સાથે લગ્ન નથી કરતી. મને કહે છે કે મારા મમ્મી અને ભાઈને હું બહુ પ્રેમ કરું છું. આવા ભાઈને પ્રેમ કરે છે. ત્યાં સુધી પહોંચી ગઈ છે, તું લગ્ન કરવા માંગે છે એની સાથે. તો એક વાત સાંભળી લે, એ આખી જિંદગી કુંવારી રહેશે, અમારા જ ઘરમાં રહેશે, અને કમાઈ કમાઈને મને જ આપશે, બીજા કોઈને નહીં. હા, તું ભાઈ છે કે કસાઈ છે? સપના ભૂલી જાય એની સાથે, અરે જિંદગી જીવવાની. એ તો થઈને જ રહેશે. લગ્ન તો હું એની આ પ્રેમથી ક્યારનો કહું છું, આ સારું મોઢું છે ને, એને બગાડવું ના હોય ને, તમારી વાત માની જા. ચૂપ ને સાંભળ, બીજી વાર એને મળવાની કોશિશ નહીં કરતો. મારો મગજ જાય ને એ પહેલા તું સમજી જા. જો તું ગુસ્સો નહીં અપાવ મને. તું મીરાને ફોનમાં બોલ્યો હતો ત્યારે જ મગજ હટેલો હતો, પણ તને સામે મળીને મને થયું કે આને ક્યાં મારવો. તું મીરાને કઈ નહીં કરે. મીરાને તું કઈ નહીં કરે. મીરા ઉપર હાથ નહીં ઉપાડતો. મીરા તો ગઈ. મીરા પર હાથ નહીં ઉપાડતો. જો તો તારા પર ઉપાડું? હા, જો તારા પર ઉપાડું? આ યોગ્ય નથી. હું પોલીસ કમ્પ્લેન કરીશ. હા, કમ્પ્લેન કરીશ? હા, હું પોલીસ તો જેલમાં જઈને પાછો બહાર આવીશ. હા, બહાર આવીશ એટલે તારો વારો પાડીશ, તારા પરિવારના સભ્યોનો વારો પાડીશ, અને બાકી છે તો મીરાને તો પતાવી જ દઈશ. મારી નાખી છે ને, એ તો જીવતે જીવતી મારી નાખીશ. મીરાને કઈ નહીં કરે. તું, હું તને હજી કહું છું, મીરાને કઈ નહીં કરવાનું. હું કઈ કરી બેસીશ. મીરાને કર્યું ને તો હું તને નહીં છોડું. બસ, મીરાને કઈ નહીં કરું. ચૂપ થઈ જા. આશિક, પ્રેમી, ઘાયલ, મીરાને કઈ નહીં કરતા, મીરાને કઈ નહીં કરતા, મીરાને કઈ નહીં કરતા. ને બનતા હવે તું મારી વાત સાંભળી લે. આજ પછી ક્યારેય તું મને દેખાતો નહીં, મારા ફોનમાં ફોન પણ નહીં કરતો, અને મીરાને ફોન કરવાની કોશિશ પણ નહીં કરતો. હવે હું જોઉં છું કે મીરા તારો ફોન કેવી રીતે ઉપાડે છે. બહુ પ્રેમ કરે છે ને. અમારી બેનની સાથે લગ્ન કરીને બતાવ. તમારા બંનેના લગ્ન કેવી રીતે થાય છે ને એ હું તને બતાવીશ. હા, જો 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 શું કઈ નહીં, બસ હું એમ કહું છું કે આ વર્તન સારું નથી. બેન છે તારી. હા, એટલે જ કહું છું, બેન છે મારી. આ ભાઈ સાથે વાત કરતા જરાય શરમ ના આવી તને કે પ્રેમ કરું છું, અને તું મને ધમકાવા આવે છે? ધમકાવીને મને અહીંયા બોલાવ્યો. એ તો
તું આવે નહીં ને એટલે તને બોલાવવા માટે મેં ધમકી આપી હતી, બાકી મારે કંઈ મારામારી નથી કરવી. મારામારી તું કરી શકે એમ નથી. ના, મને આવડે છે એમ તો હું પણ હાથ ઉપાડી શકું તારા ઉપર, પણ એ મારું કામ નથી. આ ઘડિયાળ તૂટી જશે. હા, મોંઘી છે ને. હા, તો પછી હાથ પણ આમ જ રહેશે. આ જેવી રીતે હાથ પાછળ ગયો છે ને, હાથ મળી નાખીશ ને તો સીધો નહીં થાય. સાંભળી લે, મેં શું કહ્યું? મારી બેનના લગ્ન ક્યાં કરાવવા ક્યાં નહીં એ મારે જોવાનું છે, મારા મમ્મીએ જોવાનું છે. તારે વચમાં આવવાની જરૂર નથી. અને હવે પછી જો મને ખબર પડી કે તું એને મળે છે કે વાત કરી છે, ઓફિસે જાય છે ને, હા, તો સારું કર્યું. બાકી એની ઓફિસમાંથી પણ રજા પડાવી દે, ઓફિસ બદલાવી નાખે. હવે ધ્યાન રાખવું પડશે મારે મારી બેનનું. આ 2-3-5 લોકોને કહેવું પડશે કે ધ્યાન રાખજો ને આ મચ્છર દેખાય તો એને કચડી નાખજો. એટલે ચેતીને રહેજે. ભૂલમાં છો તું આજુબાજુમાં કઈ ભટકાણો કે અમારી સોસાયટી પાસે આવ્યો તો વારો પડી જશે તારો. ચાલ નીકળ અહીંયા. હું શું કામ જાઉં? વાહ, હિંમત તો જો. અને હું ધમકાવું છું છતાંય મને કહે છે હું શું. અચ્છા, સ્ટાઇલ મારે છે. ના ના ના, મારી શકે. હું તો ડરી ગયો છું ભાઈ. હા, તો હું જાઉં છું. જુઓ ભાઈ સાહેબ, મારાથી કંઈ વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો. મન તો થતું હતું કે તમારું ટેટો દબી દઉં, પણ હવે દબી નથી શક્યો. પણ કંઈ વાંધો નહીં. જુઓ, મહેરબાની કરીને મારા બેનથી દૂર રહેજો. બહુ ગરીબ માણસો છીએ અમે. અમને જીવવા દો અને એને પણ જીવવા દેજો. જાને હવે જાઉં છું. મીરા મને બહુ પ્રેમ કરે છે, મારા વગર નહીં રહી શકે. મીરાની હાલત બહુ ખરાબ થવાની છે. છોડીશ નહીં તને. મીરાને કઈ કર્યું છે તો હું પણ બતાવી દઈશ તને. હાથ લગાવ. મમ્મી, હું જોબ ઉપર જાઉં છું. જય શ્રી કૃષ્ણ. કોને પૂછીને? તને કહ્યું અમે કે તું હવે નોકરીએ જજે અને હવે તારે ઘરની બહાર જવાની જરૂર જ નથી. પણ શું કામ? મેં શું કર્યું છે? શું કામ એટલે તું અમારી ઉપર જ જાય છે. હા, દર વખતે મન ફાવે એવું કરે છે. જરાય નહીં ચલાવી લઉં. હા, પણ અત્યાર શું સુધી કર્યું છે? ચલાવી લીધું ને, હવે નહીં ચલાવી લઈએ. ઘરના કામ કરવામાં બાના અને સમયસર પગાર ના આવે તો એવા નોકરા કરવાની જરૂર જ ક્યાં છે? મમ્મી, પણ થયું છે શું એ કહેશો? કહ્યું ને, નથી જવાનું એટલે નથી જવાનું. તારે આ ઘરમાં જ રહેવાનું છે. અને શું થયું છે એ કહીશ ને તો પગ નીચેની જમીન જતી રહેશે. કારણ કે તારે નોકરા નથી કરવા, બહાર જઈને લફરા કરવા છે. શું બોલો છો મમ્મી? આ શું કર્યું છે મેં? નથી ખબર કોણ છે પેલો તારો આશિક? હા, જેની સાથે કાયમ મળે છે, બેસે છે? બધી ખબર છે અમને. મને અને આદિને બધી ખબર પડી ગઈ છે કે તું શું કરવા માંગે છે અને શું નહીં. મમ્મી, માનું છું કે રોનક અને હું રિલેશનમાં છીએ. અચ્છા, તું માને છે? અરે માને છે ને તારું તો મમ્મી, મમ્મી મારા હાથ. મમ્મી પ્લીઝ, મમ્મી, મમ્મી આ, મમ્મી છોડો પ્લીઝ, મમ્મી આ, મમ્મી. મમ્મી છોડો. બહાર જઈને લફડા કરવા છે, કામ ધંધા કરવા નથી. લફડા કરવા છે, લફડા. અને મમ્મી નહીં, મમ્મી નહીં. આ મમ્મી. અને પાછી એમ કે છે કે મેં શું કર્યું, મેં શું કર્યું. મારા દીકરાનું, મારું, અમારા ઘરનું નામ બદનામ કરીશ. હા, લોકોને એમ બતાવીશ કે મને નોકરી કરવા મોકલે છે તો હું લફડા કરીશ. એ તારો આશિક અને તું બંનેના ટાંટિયા તૂટી જશે. નોકરીનું તો બહાનું છે. બોસની મીટિંગ હતી, ફલાણું હતું, ઢીકણું હતું. મમ્મી છોડો. આશિક જોડે બેસવાનું હતું એટલે આશિક જોડે બેસવું છે ને એટલે. પણ હવે આ ઘરની બહાર જો ટાંટિયો મૂક્યો છે ને તો તારા ટાંટિયા તોડી નાખીશ. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે જેવું વિચારો છો એવું કંઈ નથી મમ્મી, પ્લીઝ. હા, અમે સમજીએ. સમજવાની કોશિશ તું કર ને, અમારી જિંદગી બરબાદ કરી નાખી. મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે જેવું વિચારો છો એવું કંઈ નથી. બીજી વાર આવી ભૂલ નહીં થાય મમ્મી, પ્લીઝ. બીજી વાર આવી ભૂલ નહીં થાય એમ? બીજી વાર આવી ભૂલ નહીં થાય. હા, મમ્મી, મમ્મી મારો હાથ. મમ્મી પ્લીઝ જોડો. મમ્મી, મમ્મી, મમ્મી પ્લીઝ. મમ્મી રોજ કીધું હતું સીધી સીધી નોકરી કરજે, અમારા ઘરનું અમારા ઘરમાં રહેવું, અમારા ઘરમાં ખાવું અને નખરા કરવા. હા પ્લીઝ મને જવા દો.
જવા દો. હું આવી ભૂલ હવે નહીં કરું મમ્મી. ભૂલ નહીં, તે તો ગુના કર્યા છે. હવે તું ઘરની બહાર પગ મૂકીશ ને તો તારા ટાટિયા ભાગી નાખીશ. નહીં મમ્મી. ચાલ. મમ્મી નહીં. મમ્મી પ્લીઝ. ચાલ. મમ્મી મને જવા દો પ્લીઝ મમ્મી. મમ્મી પ્લીઝ. મમ્મી દરવાજો ખોલો મમ્મી. મમ્મી દરવાજો ખોલો દરવાજો પ્લીઝ. ખોલું ને, દરવાજો ખોલું. અહીંયા નહીં, હા ઉમરાની બહાર નહીં નીકળવા દઉં. મમ્મી, નાલાયક, અમારું નામ બદનામ કરે છે. મમ્મી પ્લીઝ દરવાજો ખોલો પ્લીઝ મમ્મી પ્લીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. તમારી ઓળખાણ ન પડી. તમે મીરાના મમ્મી છો ને? હા હા, પણ તમે કોણ? હું રોનક મીરાની ઓફિસમાં કામ કરું છું. મીરા કેટલાય દિવસથી ઓફિસ નથી આવતી. તબિયત સારી છે નથી? શું થયું ના છે? ના, બધું સારું જ છે, પણ એને હવે નોકરી નથી કરવાવી અમારે, કારણ કે બોસ ટાઈમે રૂપિયા આપતા નથી, સમયસર પગાર આવે નહીં, ઘરમાં ખર્ચા કરવાના હોય દીકરા, પછી સમયસર રૂપિયા ન આવે તો પછી એવી નોકરી કરીને તો શું કામનું, હે ને? એટલે ઘરમાં જ છે. પણ તો એણે કઈ રેઝિગ્નેશન કે કઈ આપ્યું નથી? કોઈ નોટિસ ના આપી? અને એનો મોબાઈલ પણ બંધ આવે છે. મોબાઈલ એટલા માટે બંધ છે કે મોબાઈલ તૂટી ગયો હતો, બનાવવા આપ્યો છે. અચ્છા એવું છે. હા. મને તો કીધું નહીં, એટલે ખબર ન હોય ને મને હા તો. હા, ખબર ન હોય એટલે તો તમે આવી ગયા ને. વાંધો નહીં. હવે આવ્યા છો તો ચા પાણી પીને જજો, અને તમારા સાહેબ જે હોય ને એને કહી દેજો કે સમયસર કર્મચારીને પગાર આપો ને તો માણસ આવે. હા એ તો હું કહી દઈશ, પણ એકવાર મીરાને આવ્યો છે તો મળતો જાઉં. નથી ઘરમાં, હા. અત્યારે ઘરમાં નથી, અત્યારે ગઈ છે બહાર. ક્યાં ગઈ છે? મારા દિયરના ઘરે. કઈ જગ્યાએ? અરે પણ તમારે શું લેવા દેવા? ના ના, કઈ જગ્યાએ ને શું નહીં, તમારા બધા સવાલના જવાબ આપું છું એનો મતલબ એમ તમારે એનાથી મતલબ હોય કે મારી દીકરી તમારે ત્યાં નોકરીએ કેમ નથી આવતી, અને નથી આવતી તો તમારે જઈને બોસને કહી દેવાય કે એને નોકરી નથી કરવી, એ રેઝિગ્નેશન એવું બધું અમને ન સમજ પડે. કહી દેજો નથી આવવાની. પણ છતાં પણ એક વખત મળી લઉં તો એમ. શું કામ એકવાર? તમારે શું કામ મળવું છે? તું અહીંયા કેમ? હા, ઘરમાં આવવાની હિંમત કેમ થઈ તારી? હે? હું તો બસ જતો જ હતો. જતો હતો પણ આવ્યો શું કામ તું મારા ઘરમાં? એક મિનિટ બેટા. આ કઈ મીરાની ઓફિસમાં કામ કરે છે ને એ મીરાને મળવા આવ્યો છે. મીરા નોકરી એ નથી જતી ને એટલે. અરે એક નંબરનો જૂઠો છે આ. મીરાનો પ્રેમી છે સાલો. એ તું તો ક્યારનો આવીને એમ કહેતો હતો કે તું મીરા સાથે નોકરી કરે છે ને એને મળવા આવ્યો છે કે નોકરી કેમ નથી આવતી. ઓહ, આટલું બધું ખોટું બોલીને મીરા નહીં આટલી બધી ઇન્ક્વાયરી કરીને તું સાબિત શું કરવા માંગે છે? ને સાંભળી લેજે, મીરાને ભૂલી જજે. હો, મીરાને ભૂલી જજે. મને લાગે છે તું એવી સીધી રીતે નહીં માને. હા, જો, તને બરાબરનો મેથી પાક શીખવાડું. હાથ નહીં લગાવવાનો. નહીંતર શું કરીશ? મને પણ હાથ લગાવતા આવડે છે. તો સાંભળ, આ મીરાને છે ને અમે બતાવી દીધી, હા, હે? મારી નાખી. મારી નાખી એને. શું કરી લઈશ? હું પોલીસ સ્ટેશનમાં ફોન કરીશ. એ પોલીસ સ્ટેશન વાળી આ ફોન સીધો બહાર જશે હો ઘરની. હા, અને સાંભળી લે, આ મારા ઘરમાં તે પગ મૂકીને બહુ મોટી ભૂલ કરી છે. તને ખબર હતી ને કે હું કોણ છું, છતાંય તારી આટલી હિંમત કે મીરાને ગોતતા મીરા કરતો અહીંયા આવી ગયો તું. મીરા ક્યાં છે? સાચું બોલ, મીરા ક્યાં છે? હવે મળશે જ નહીં તને. અરે! એવી જગ્યાએ છે ને જ્યાંથી તું ગોતીને થાકી જઈશ ને, છતાંય તને મળશે નહીં. હા, એ મારા દીકરા પર હાથ નહીં ઉપાડતો, નહીંતર છે ને આ તારું ગળું કાપતો મને વારે નહીં લાગે. એ તમે લોકો મને ધમકાવવાની કોશિશ નહીં કરતા. હવે હું ચૂપ નહીં બેસું. તે દિવસે પણ તે મારા પર હાથ ઉપાડ્યો તો હું કઈ બોલ્યો નહીં. શું કરીશ તું? હા, બોલ ને, શું કરીશ? ધમકાવે છે, ઘરમાં આવીને તું મને કહી જઈશ અને અમે સાંભળી લેશો. હા, શું? તું અમારા ઘરમાં અમને ધમકાવે, અમે સાંભળી લઈએ, અને તું પાછો જોરથી બોલે? અરે પોલીસ નહીં જીવતો, અહીંયા બતાવી દે સાલા. જો સાચું બોલ, મીરા ક્યાં છે? તું મને મારી નાખીશ ને તો પણ હું પૂછીશ કે મીરા ક્યાં છે. ઓહ, મીરા ક્યાં છે? ક્યારનો શું મંડાળો છો? ખબર નથી પડતી? કહ્યું ને કે મીરા નથી આ દુનિયામાં. ચાલ નીકળ. ચાલ ભાગ. જોઈ લઈશ, તમને બધાને જોઈ લઈશ. તારથી થાય ને એ કરી લેજે. હું પોલીસ કમ્પ્લેન કરીશ અને સર્ચ વોરંટ લઈને ઘરની તપાસ કરશું અને મીરાને ગોતશું. અને જો મીરા મળી તો હું એની સાથે લગ્ન કરીશ અને તારી સામે લઈને જઈશ. તારી સામેથી લઈને જઈશ.
તારાથી થાય ને કરી લેજે. જીભ આવી ગઈ માકડ, તું આટલું બધું બોલતો ક્યારથી થઈ ગયો? તે દિવસે તો બહુ ડરતો હતો. પ્રેમ છે ને બધું શીખવાડી દે. હવે મને ડર નથી લાગતો, નથી તારો ડર લાગતો કે નથી મોતનો ડર લાગતો. મીરા માટે હું કંઈ પણ કરીશ. જોઈ લઈશ તમને બધાને. હા, જોઈ લેજે, હું પણ તને જોઈ લઈશ. સાલા ભાભી આ કોણ હતો અને એની સાથે આદિ મારામારી કેમ કરતો હતો? હલો કાળુ, ફટાફટ માણસોને તૈયાર કર. હા, પેલા છે ને જેન્ટલમેન માણસને છે ને મેન્ટલમેન બનાવી દેવાનો છે. હા, સાલાને ભૂત બનાવી દેવાનો છે મારીને. હું આવું છું બહાર, તું તૈયારી રાખ જલ્દી જા. આદિ 2 મિનિટ શાંતિ રાખ. હું શાંતિ રાખ. સાલો ઘરમાં આવીને મારી સામે બોલી ગયો, તમારી સામે વાત કરે છે ગમે તેમ. હા, સમજે છે શું આપણે ડુંગળી મૂળા? અરે હિરલબેન, મારી વાત સાંભળો. હા, જે છોકરો હતો ને એ આપણી મીરાને પ્રેમ કરે છે અને એને ભાગીને એની સાથે લગ્ન કરવા માંગે છે. તેમાં શું વાંધો થઈ ગયો? આમ પણ તમે માં દીકરો થઈને બિચારી મીરાને હેરાન જ કરો છો ને. ભાઈબાને સમજાવ તું. મમ્મી, મારો મગજ છટકી જશે ને તો ખબર નહીં હું શું કરી બેસીશ. હા, તમે આ શું બોલો છો? મીરાની પરવરિશ અમે કરી છે અને મોટી અમે કરી છે. અને ખાસ વાત જો હિરલબેન, આ ઘર મારું છે એટલે મારા ઘરમાં બહુ પંચાયત નહીં કરવાની. તમારા ભાઈનું ઘર છે ને, તમે રહેવા આવ્યા છો ને તો શાંતિથી રહીને જતું રહેવાનું. શું ચાલી રહ્યું છે શું નહીં ને એ કહેવાની કોઈ જરૂર નથી. ક્યાં છે? હા, રૂમમાં પૂરી છે ને. બહાર નહીં કાઢતા એને. હા, હું જ્યાં સુધી ઘરે પાછો ના આવું ને ત્યાં સુધી બહાર ના નીકળવી જોઈએ. નહીં નીકળે. બસ ત્યારે ચિંતા નહીં કર. ભાભી પછી કહું છું કે તમે પાછા વળો. શું કામ કોઈકનો જીવ લેવા ઊભા થયા છો? અરે શું પાછા વળો? હા, અમે શું ખોટું કર્યું છે એની સાથે? અરે આવા લુખ્ખા લપંગા સાથે લગ્ન કરશે ને તો આખી જિંદગી બરબાદ થઈ જશે. શાંતિ રાખો તમે. અને મારા ઘરની વચ્ચે નહીં બોલવાનું કહ્યું છે ને. ભાભી તમારો દીકરો લુચ્ચો ને લફંગો છે એટલે બધાના છોકરા એવા ન હોય. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે તમારો આદિ છે ને એવો તો એક રૂવાડું નતું લાગ્યું એનામાં. બસ શાંતિ રાખો. મારા દીકરા વિશે ગમે તેમ બોલવાની મેં કોઈને પરમિશન નથી આપી ને તમને પણ નથી આપતી. સમજી ગયા? એક શબ્દ નહીં. ભાઈ તમે ભાઈ પ્લીઝ તમે જતા રહો અહીંયાથી. જો મમ્મીને ખબર પડશે ને તો ખોટો ઝઘડો થશે. બેટા મીરા, હું જાણું છું તારું દુઃખ હું સમજી શકું છું, પણ શું કરું, બોલી નથી શકતી. મીરા, શું કામ આટલું બધું દુઃખ સહન કરે છે? જ્યારની અહીંયા રોકાવા આવી છું ને ત્યારથી હું જોઉં છું કે વારંવાર ભાભી અને આદિ બંને તારી પર ત્રાસ ગુજારે છે. તો શું કરું ભાઈ? મને પણ આજ સુધી એ જ નથી સમજાતું કે મમ્મી અને ભાઈ આવું શું કામ કરી રહ્યા છે. ભાઈ મેં કોઈ દિવસ એ લોકોની ઉપરવટ જઈને કંઈ નથી કર્યું. રહી મારી અને રોનકના સંબંધોની વાત, તો અમે ફક્ત વાત કરીએ છીએ, લગ્ન માટે વિચાર કરીએ છીએ. બીજા કોઈ આડાવડા સંબંધો નથી અમારી વચ્ચે. તમે જ કહો ને ભાઈ, આ માણસ બહાર પ્રેમ ક્યારે શોધે? કે જ્યારે ઘરના માવતરનો અને ભાઈઓનો પ્રેમ ન મળે ને ત્યારે. પરિવારમાંથી કોઈ પ્રેમ ન કરે ને ત્યારે ન છૂટકે માણસે બહાર જવું પડતું હોય છે. પારકાઓને પોતાના બનાવવા પડતા હોય છે. લોકો કહે છે કે આ દુનિયા મતલબથી ચાલે છે, પણ ના, આ દુનિયા ખરેખર તો પ્રેમ અને લાગણીથી ચાલે છે. જનાવરને પણ લાગણી અને પ્રેમની જરૂર પડે છે. તો હું તો માણસ છું. બેટા મીરા, ખરેખર આ ભાભીને અને આદિને દીકરીનું મહત્વ નથી ખબર. આ દુનિયામાં જીવે છે પણ અત્યાર સુધી એ ખબર નથી પડતી કે કેવા વિચારો લઈને જીવે છે. લોકો તો જોયા છે કે દીકરીઓ માટે કેટલી માનતાઓ રાખે છે, અને આ ઘરમાં દીકરી છે તો દીકરીનું સહેજ પણ સન્માન નથી જળવાઈ રહ્યું. શું કરું ભાઈ? હું પણ ઘણી કોશિશ કરું છું કે મારા ઘરના સુધરે, સમજે મને. ભાઈ સાચું કહો ને, એ લોકો મને આટલી નફરત શું કામ કરે છે?
તમને તો ખબર હશે ને, એવું તો નથી ને કે આ ઘરમાં કોઈને દીકરીઓ ન ગમતી હોય? મીરા, આજ દિન સુધી કોઈએ તને કાંઈ નથી કહ્યું, પણ આટલા દિવસથી તને દુઃખી જોઈને મારો જીવ બળે છે. એટલા માટે હું તને બધી હકીકત વાત જણાવવા માંગુ છું. જો તારાથી એ વાત સહન થાય તો પણ ભલે, અને ન થાય ને તો પણ ભલે. એટલે કહેવા શું માંગો છો તમે? બેટા મીરા, મને ખબર જ હતી કે તું મારી વાતનો વિશ્વાસ નહીં કરે, પણ જે પણ તને કીધું ને એ સત્ય હકીકત છે. એટલે જ કહું છું કે આ લોકોના દુઃખમાંથી બહાર નીકળ અને પેલા છોકરા રોનક સાથે તું ભાગી જા. ક્યાં સુધી અહીંયા સહન કરીશ તું? જઈશ, રોનક સાથે લગ્ન કરીને જ જઈશ, પણ પહેલા આ લોકો સાથે ચોખવટ કરીને પછી. બેટા જો બેટા, આને તો આપણે પૂરીને બરાબર રાખી છે ને આપણા કયામાં પણ છે. હવે મને લાગે છે કે ઘરના ખર્ચા ચલાવવા માટે કંઈક તો કરવું પડશે ને. ચિંતા નહીં કરો ને, શેર બદલી નાખશું. એ અરે હિંમત કેમ થઈ ઘરમાંથી બહાર જવાની? હે, બહાર કેવી રીતે નીકળી તું? ક્યાં જાય છે તું? કેવી રીતે નીકળી એટલે બેને રૂમમાંથી બહાર કાઢી છે. તમને ના પાડી હતી ને હિરલબેન કે અમારા ઘરની કોઈ પણ વાતમાં વચ્ચે નહીં બોલતા, તો શું કામ બોલ્યા? એક પણ મેં તો માત્ર ને માત્ર મારી ભત્રીજીને એક બંધનમાંથી છોડાવી છે. જુઓ, તમે આ ઘરના દીકરી છો, અહીંયા રહેવા આવ્યા છો, એટલે હું એક પણ શબ્દ નથી બોલતી, પણ મારા ઘરના મામલામાં તમારે આ બધી દખલગીરી નહીં કરવાની. બિલકુલ નહીં. સાંભળી લે ભાઈબા, આ અત્યાર સુધી તારું સાંભળતો હતો ત્યાં સુધી વાંધો નહોતો ને તને, પણ હવે તને કહી દઉં છું, ચૂપચાપ આ ઘરમાંથી નીકળ અને તારે છે ને અમારા ઘરમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. મને એવો કોઈ શોખ નથી કે હું કોઈના ઘરમાં માથાકૂટ કરું. પણ જે ઘરમાં દીકરીનું અપમાન થાય ને એ ક્યારે સહન નહીં કરી શકું. બસ ફઈબા, એક મિનિટ. એ આ ઘરના દીકરી છે, હું કોણ છું? તમારો લોકોનો અને મારો સંબંધ કહેશો? કેવો સવાલ છે આ? હા, તને રૂમમાં પૂરી હતી ને તો રૂમમાં પૂરાઈ રહે ને. આ તારો પ્રેમી ઘરમાં આવીને બબાલ કરી જાય છે, તારા ભાઈને ધમકી આપી જાય છે, મમ્મીને ગમે તેમ કહી જાય છે. મમ્મી, સંબંધ આપો ને મને કે હું કોણ છું, કોની દીકરી છું? એક મિનિટ, એક મિનિટ. હિરલબેન, તમે બધું કહી દીધું? હા, ફઈબાએ મને બધી જ વાત કરી છે કે તમે બંને ફક્ત ને ફક્ત મારો ઉપયોગ કર્યો. પૈસા કમાવા માટેનો સ્ત્રોત હતી હું તમારા માટે. ના તમારી દીકરી હતી કે ના તારી બેન. મમ્મી, ખરેખર તમને તો મમ્મી કહેતા પણ શરમ આવે છે મને. શું બગાડ્યું તું મેં તમારું? હા, બગાડ્યું કઈ નતું. હા, પણ તને અમે મોટી કરી, ઉછેરી, તારી પાછળ આટલો બધો ખર્ચો કર્યો હોય તો એ ખર્ચો તો વસૂલ કરવો પડે ને. અને તું કમાઈને ન આપે તો કોણ આપે? અને ખાસ આ મારી કોઈ ઈચ્છા નથી તને આ ઘરમાં લાવવાની, પણ જે તારો બાપ મરી ગયો ને, જે તને બહુ લાડ કરતો હતો, હા, એની ઈચ્છા હતી કે ભગવાને આપણને દીકરી નથી આપી ને રસ્તે રજડતી દીકરી મળી છે તો એને દીકરી માન ને. તો પછી ભાભી, આ મારા ભાઈનો સારો જ વિચાર હતો, તમારા મનમાં સ્વાદ ભરાઈ ગયો હતો, એટલા માટે આ છોકરીને મોટી કરીને કામ ધંધે લગાડતી હતી. બસ
મને મારા પેટ જણી દીકરી જોઈતી હતી. ગામની કોઈ રજડતી દીકરી મળે ને એને મારે કઈ મારી દીકરી નહોતી બનાવી, સમજી ગયા? પણ આ તમારા ભાઈ આગળ મારું એક પણ ચાલતો નહોતો ને શબ્દ, એટલા માટે આટલા વર્ષોથી સહન કર્યું. અને હવે તો તમારા ભાઈ પણ પરલોક સિધારી ગયા. હવે રહ્યા હું અને મારો દીકરો. તો હા નહીં, પાછળ તમારા ભાઈએ ઘણો ખર્ચો કર્યો. હવે રૂપિયા તો વસૂલવા પડે ને, એના માટે નોકરી કરે છે ને. તારી સાથે કઈ ખોટું નથી થયું, હો. ખોટી સિમ્પથી મેળવવાની કોઈ જરૂર નથી. મોટા ભાભી, તમે શું કહ્યું કે મારી પોતાની દીકરી જોતી હતી? પોતાની દીકરી હોય કે દત્તક લીધેલી કે કોઈએ આપણને આપેલી, માં તે માં જ કહેવાય છે. પણ તમે અને આદિ, તારે તો શરમ કરવી જોઈએ. તારા નસીબમાં બેન મળી છે. હું એને બેન નથી માનતો અને હું દીકરી નથી માનતી. અને તમે કહ્યું ને એમ, તમે તો વાંચ્યા છો. બહુ લાગતું હોય તો તમારા ભાઈએ આને દત્તક લઈને તમને જ કેમ ના આપી દીધી? પણ નહીં, મારા માથે પાડી હતી. હવે ખબર નહીં કયા મા બાપનું લોહી હશે ને ક્યાં રજડતી મૂકી દીધી હશે. બહુ સારું લોહી છે મારા મા બાપનું, બહુ સારું લોહી, કે અત્યાર સુધી તમને લોકોને પાલવ્યા, ઘરના ખર્ચા ઉઠાવ્યા. તારા દારૂના જુગારના બધા પૈસા મારી કમાણીમાંથી આવતા હતા. લોહીની વાત કરો છો, સંસ્કારની વાત કરો છો તમે? તમારા દીકરા કરતા બહુ સારા સંસ્કાર છે મારામાં. તમને માં માનીને આખી જિંદગી તમારી સેવા કરી, એક એક શબ્દ માન્યો છે તમારો. અને તું આને સારું લોહી કહેવાતું હોય ને તો સોરી. સારું છે કે હું આવું સારું લોહી નથી, ઊંચું લોહી નથી, જે પોતાની જરૂરતો માટે, પોતાના પૈસાના ખર્ચા માટે ગમે એનો ઉપયોગ કરે. અરે પૈસા ઊભા કરવાતા તો વેચી નાખવી હતી ને. એક જ વખતમાં આખી જિંદગીની કમાણી ઊભી થઈ જાત. અરે માણસ જનાવરને ખીલે બાંધે ને તો એની પણ દયા ખાય છે. તો જીવતું જાગતું માણસ છું, એકવાર દયા નો આવી. આખી જિંદગી આ કાંડા ઉપર રાખડી બાંધતી રહી. જેના માટે કે મારો ભાઈ મારી રક્ષા કરશે. પણ નહીં, મને ખબર નહોતી ને કે હું તો ફક્ત ને ફક્ત એક બિઝનેસ સાથે જોડાયેલી છું જ્યાં નફો જોવામાં આવે છે. કે તમે રાખડી બાંધીને ઇન્વેસ્ટ કર્યું ને તો એને જેટલો નફો મળતો હશે ને એટલો સંબંધ રાખશે તમારી સાથે. માફ કરજો, પણ ધન્ય છે મારા માવતરને કે મારા જેવી દીકરી જણી એને. એ જે હશે ને એ બહુ મહાન વ્યક્તિઓ હશે. આજ તમારા અને મારા સંબંધો પૂરા કરીને હું ઘર છોડીને જાઉં છું. આજથી તમે મારી માં નથી અને તું મારો ભાઈ નહીં. માં દીકરો નવરા થાવ ને તો હિસાબ કરજો. મારી લાગણીઓનો, મારા પ્રેમનો, મારા સંસ્કારોનો અને તમારા મતલબનો વધઘટ નીકળતું હશે ને તો લેણા દેવી કરી લેશું. સીતારામ, જય શ્રી કૃષ્ણ. બોલી લીધું અને જતું રહેવાનું. તું આ ઘરમાં જ પુરાઈ રહીશ. આદિ છોડ મારો હાથ. બિલકુલ નહીં છોડ. આદિ મારો હાથ છોડ. તું ક્યાંય નહીં જાય. છોડી દે આદિ. શું કરો છો તમે? આ છોડી દે, બહુ થયું. હવે એને એના રસ્તે જવા દે. એને કહ્યું ને કે હિસાબ લેતી દેતી બધું પૂરું. જવા દે એને એના રસ્તે. જઈ શકે છે. હું પણ આ ઘરમાંથી જઈ રહી છું, કેમ કે જે ઘરમાં બેન દીકરીનો સન્માન ન કરતા હોય ને એ ઘરમાં એક સેકન્ડ પણ ના રહેવાય.